વડોદરાને પણ 12 બાળકો પ્રત્યે લાગણી નથી હે? વડોદરાને પણ 12 બાળકો પ્રત્યે લાગણી નથી હે? ત્યાં પદયાત્રા ચાલી, એ લોકોને પોતાનું જે હતું મળ્યું કે નહીં ખબર નહીં, અમારો ઉપયોગ કરીને જતા રહ્યા. અત્યારે કોઈ દેખાતું નથી. કેમ નથી આવતું હે? અમારા ભાજપના એક આશીષ જોશી છે, અમારા એક વકીલ છે હિતેશ ગુપ્તા, કે જે નિડર ને નિષ્પક્ષ રીતે અમારી લાગણી સમજે છે 12 પેરેન્ટ્સોની, ને અમારી માટે ઘણું કરે છે કે અમને જલ્દીથી ન્યાય મળે, 12 બાળકોને, 2 શિક્ષિકાઓને ન્યાય મળે, એટલા માટે ભાગદોડ કરી રહ્યા છે. બરાબર. શું વડોદરામાં આ 2 જ એવા વ્યક્તિ છે કે જેમને અમારા બાળકો વિશે આટલી લાગણી છે? શું આખા વડોદરાને નથી? ચાલ ભાજપને નહીં, કોંગ્રેસને નહીં કે બીજું કોઈ નહીં, પણ હું વડોદરાને પણ 12 બાળકો પ્રત્યે લાગણી નથી હે? શું વડોદરા એવું જાણવા માંગતી હશે કે ના ભાઈ હજુ મોટો કાંડ થાય, અમારા ઘરનું કોઈ જાય તો અમે લોકો સપોર્ટ કરીએ? શું આ 12 પેરેન્ટ્સોને, 12 બાળકોને ન્યાય માટે વડોદરા પણ સાથ નહીં આપે? ચલો મોટા માથાઓ તો રૂપિયાવાળા છે, પોતાનું છોકરાનું ગયું એટલે પેલા કોર્પોરેટરે બધી જગ્યાએ બધા દબાણો હટાવડાયા. આજે અમારા બાળકો માટે શું થશે હે? પોલીસ કમિશનરોને સસ્પેન્ડો કરી દીધા હે? આ બધા દબાણો હટાયા તો હું તો કહું કે સ્કૂલને હટાવો ને.